લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરવામાં આવી। રાણપુરના ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 15 મેના પાણી છોડવાની સરકારે જાહેરાત કરી હતી। પાણી નહીં છોડાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। બ્રાન્ચ કેનાલમાંથી 7 તાલુકાના ખેડૂતોને પાણી મળે છે। લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવામાં આવે। હવે આ બ્રાન્ચ કેનાલ છે એ 7 તાલુકામાંથી પસાર થાય છે। તારીખ 15/5/25ના રોજ નર્મદા નહેર ચાલુ કરવામાં આવશે। હવે એ સમય દરમિયાન વરસાદ થયો અને વરસાદ થયો એટલે ખેડૂતોને 15 તારીખે આવવાનું હતું એટલે આગોતરું બધાએ આયોજન કરીને વાવેતર કરી નાખ્યું। હવે એ આ 15 તારીખ વાળો અમે સાહેબ વિનંતી કરતાં છેક 1 તારીખ સુધી લાયા। ત્યાં સુધી કોઈ પણ જાતની રજૂઆત અમને સાંભળવા ન થાય। પછી 1 તારીખ કીધી, 1 તારીખ કીધા પછી અમે એને રજૂઆત કરી છે તો કોઈ સાંભળવા તૈયાર નથી। બાકી ખેડૂતોનો અવાજ જો સાંભળવા તૈયાર ન હોય તો એ અધિકારીઓ જો એક્શન ન સાંભળે તો કોઈની પાસે જવાનું મળે।